તમે કહાવત સાંભળી હશે કે હાથીના દાંત ચાવવાના અને બતાવવાના અલગ અલગ હોય છે. તો આપણે ગઈકાલે એવું જ થયું કે વરસાદ કેટલો ચડી રહ્યો હતો. તો અમને કાલના બ્લોગમાં મેં બતાવ્યું હતું. ચારે બાજુ ઘોર વાદળા હતા અને ગાજવીજ પણ એટલું થતું હતું દૂર દૂર. તો તે વરસાદ તો એટલો ચડી રહ્યો હતો જાણે કે આવીને આજ તો ખેતર ભરી નાખશે. પરંતુ આવ્યો ઘડીક 5 મિનિટ વરસાદ આવ્યો અને જતો રહ્યો. તો એવું કાંક થયું કાલે. વરસાદ ઠામુકો જ ના આવ્યો. અને હાલ તો આપણે જે કપાસ વાવેલો રહ્યો તે ભાગમાં આવ્યો હતો. અને આપણે આ જે કપાસને 40 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમે જો આપણા કપાસની ગ્રોથ જોરદાર છે અત્યારે પણ. અને તમે જો અત્યારે તેનો છોડ આ તો કાંક ફોલાણો છે. હવે તે ડારે પણ પડેલો છે અલગ અલગ. જો તમે ઉપર કોણે કોણે કુંપળીઓ પણ કાઢેલો છે. આ રીતનો પાંગરેલો છે. અને અલગ અલગ ડાળીઓ પણ હવે અલગ અલગ એની ફૂટી છે છોડમાં. તો જો કેટલો ઘેરાવો કર્યો છે આપણા જે કપાસનો છોડ રહ્યો તે. અને બીજા છોડ પણ જુઓ તમે તે રીતના જ આખા ખેતરમાં તે રીતના જ સરખા બધા છોડ છે. જ્યારે કપાસ 1 મહિના ઉપર થઈ જાય એટલે કે 30-35 દિવસ અથવા 40 દિવસ થઈ જાય એટલે આ હું તમને થોડોક માહિતી આપું કે આરે કામ કરી નાખવાના કપાસની ખેતીમાં. તો આપણે કપાસની ગ્રોથ અને કપાસનું ઉત્પાદન પણ એવું જોરદાર થશે. જો પહેલાં તો તેમાં સારી રીતે 2 થી 3 વાર ટ્રેક્ટરથી ખેડ કરી નાખવાની. ખેડમાં લોભ નહીં કરવાનો, એક ઊંડી ખેડ કરી દેવાની. એટલે શું કે તેના મૂળિયા પણ મૂળિયાનો વિકાસ સારો થાય. તો કપાસમાં પછી DAP ખાતર વાવી દેવાનું જે 1846 આવે તે. અને તેની સાથે જો આપણે માઇકોરાજા વાવ્યું હતું એટલે માઇકોરાજાથી ગ્રોથ સારી થાય જેના કપાસના મૂળિયા આવે. તો તેની સાથે તમે તે પણ વાવી શકો. પરંતુ સૌથી પહેલાં તો ખાતર DAP 1846 જે આવે તે વાવી દેવાનું. એટલે શું કે તેમાં જો કપાસ થોડોક પીળાશ પડતો અથવા તો થોડોક વિકાસ ઓછો કરતો હોય, તેની ગ્રોથ ઓછી હોય તો તેમાં એક તો આવે છે ફોસ્ફરસ. એટલે કે તે કપાસના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. અને તેમાં એક તો નાઇટ્રોજનની ઉણપ જો હોય કપાસમાં તો તે પણ પૂરી પાડે છે. કેમ કે તેમાં 1846 એટલે 18% નાઇટ્રોજન પણ આવી જાય છે. તો તેમાં યુરિયા નાખવાની જરૂર પડતી નથી. તો આટલા કાંઈક કામ તમે કરી નાખો કપાસમાં તો કપાસની ગ્રોથ જોરદાર થઈ જશે. અને સૌથી મહત્ત્વનું તો તેમાં નિંદામણ કાઢી નાખો. જો નિંદામણ હશે તો જેમ આપણે માણસોને આપણે માથામાં જ્યારે જવું પડે એટલે કેવો ચીડચીડો સ્વભાવ થઈ જશે. તો કપાસમાં પણ એ રીતનું જ છે કે એમાં જો નિંદામણ હશે તો કપાસનો ગ્રોથ ગતું નહીં થાય. તે આપણે જે ખાતર વાવશું તે બધું જ નિંદામણને ગણ લાગશે. અને કપાસનો છોડ એવો ને એવો પીળાશ પડતો અને નરમ નરમ રહેશે. એટલે સૌથી પહેલાં તો નિંદામણ તેમાંથી કાઢી નાખો. જે કલ્ટિવેટરથી વિખેડા કાઢીને જે નીકળે અને સાહ મરી જાય તે હાથેથી કાઢી નાખો. કપાસના એટલા દિવસ કે 40 દિવસ જેવા થઈ જાય એટલે આરે કામ તમે કરી નાખો તો કપાસની ગ્રોથ સારામાં સારી થાય. અને અત્યારથી જો કપાસની ગ્રોથ સારામાં સારી હશે તો તેનું ઉત્પાદન પણ સારામાં સારું મળશે. આપણે પણ તે જ રીતનું કરી નાખ્યું છે. તો અત્યારે તો જો હું આપણે જે અડદ વાવેલા હતા તે ખેતરમાં આવ્યો તો અડદના પણ આજે 5 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. તો 5 દિવસમાં અડદ કઈ રીતના થાય તો હું તમને બતાવું. તો જો અહીંયા તમને લાઈન હવે દેખાતી હશે. આપણે આ રીતના વાયા છે કમ્પ્લીટ એક લાઈનમાં ઉગ્યા છે. તમે આ લાઈનમાં પણ જોઈ શકો એવા છૂટા છૂટા દાણા પડ્યા છે. અને હવે પછી અડદની ખેતીમાં ટ્રીટમેન્ટમાં કઈ બધી માહિતી હોય તો તે માહિતી હું આપણે આ વિડીયો થ્રુ તમને આપતો રહીશ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો હું તમને અડદની ખેતીમાં પણ એવી સારી સારી ટિપ્સ આપતો રહીશ જેથી અડદનું પણ સારામાં સારું ઉત્પાદન લઈ શકાય. સરકારે એક કપાસનું વાવેતર કર્યું હોય તેમની માટે 2 સહાય જાહેર કરી છે. ટૂંકા ગાળાના માપ માટે અને લાંબા ગાળાના માપ માટે. તો આપણે જો લાંબા ગાળાનું માપ છે એટલે આપણે લાંબા ગાળાના માપમાં ફોર્મ ભર્યું છે. તો તેમાં 14,000ની સહાય સરકારે જાહેર કરી છે. એટલે અમુક ખેડૂતો કન્ફ્યુઝ થતા હોય છે કે 14,000 આપણને રોકડા મળશે. તો તેવું કાંઈ નથી, પરંતુ 14,000ની કિંમતની કીટ મળશે જેમાં કપાસનું બિયારણ છે, ખાતર છે અને તેને સ્પ્રે કરવાની દવા છે. તો તે બધી એક કીટ મળશે 14,000ની કિંમતની. તો તેનું ફોર્મ પણ ભરી દેજો. તો કેમ કે તેમાં જો જે દવા આવે સ્પ્રે કરવાની અને બિયારણ આવે છે, કેમ કે જેમને વાવેતર હજી નથી કર્યું તેમને તે બિયારણ પણ કામ આવી શકે. અને જેમને વાવેતર કરી નાખ્યું એમને તે ખાતર અને જે સ્પ્રે કરવાની દવા આવે તો તે દવા પણ કામ આવી શકે. તો તે કન્ફ્યુઝનમાં ના રહેતા ખેડૂત મિત્રો કે આપણને રોકડા 14,000 અથવા તો ટૂંકા ગાળાનું જે વાવેતર હોય તેમાં કાંક 23,000 કે 28,000 કાંક સહાય છે. તો તે રોકડા બેંક ખાતામાં મળશે તેવું નથી. ઘણા ખેડૂતોને તે કન્ફ્યુઝન હોય છે, પરંતુ તેવું કાંઈ નથી. તે એટલી કિંમતની આપણને કીટ મળશે. કઈ દવા અને કયા ખાતરો આવશે તો તેનો મને પરફેક્ટ ખ્યાલ નથી, પરંતુ ખાતરો સારામાં સારા આવે છે. આપણે પહેલાં 2 વર્ષ પહેલાં જે ખેતી કરી હતી
તેમાં કપાસની આપણે તે કીટ લીધી હતી, એટલે ખાતરો તો સારા આવે છે. અને તમારે જાણકારી જોતી હોય તો આપણે હું તેમની માહિતી થોડી લઈ અને તમને એક વિડીયો બનાવી અને આપણે આ ચેનલમાંથી અપલોડ કરી દઈશ કે કયા કયા ખાતરો અને કઈ કઈ દવા તેમાં આવે છે અને કઈ રીતનું બિયારણ આવે છે. મને એમ હતું કે વરસાદ આવશે તો આપણે જે અહીંયા શાકભાજી વાવ્યું હતું તે આટલું પાયું હતું અને આ ઊંચાણવાળો થોડો ભાગ હતો એટલે આ પાણી નહોતું ચડતું. એટલે મને એમ લાગ્યું કે વરસાદ જેટલો ચડી રહ્યો છે તો આવશે અને તેમાં આપણે પાવાની જરૂર નહીં પડે અને પાણી થઈ જાય છે ત્યાં. પણ વરસાદ તો આવ્યો નહીં એટલે આપણે ત્યાં મોટર ચાલુ કરી અને તે ભાગ પણ હવે પાવો પડશે. તો આજે તો એવું કંઈ હવામાન નથી વરસાદ આવે એવું, આકાશ એકદમ સાફ છે. કાલે થોડુંક હતું પણ તો વરસાદ આવ્યો નહીં. અને આપણે ખેતલાડીમાં જુઓ તમે અત્યારે ફૂલ પાણી ભર્યું છે, કેમ કે જે કેનાલ ચાલુ જ છે અને કેનાલથી પાણીની આવક પણ ચાલુ છે. તો અને અત્યારે મોટર પણ બંધ છે એટલે અત્યારે આપણે પાણી અંદરથી ખેંચાતું નથી. એટલે જુઓ તેના ટોપ લેવલ પર આવી જશે તલાવડી અત્યારે, તેમાં તેટલું પાણી ભર્યું છે. અને તમને તલાવડીની પાર માથેથી આપણું કપાસનું જે આપણે લાઈનો પડી રહી તે તમને બતાવું તો તમે જુઓ અહીંયાથી જોરદાર લાઈનો દેખાય છે. તો આપણે આવો કંઈક કપાસ ઊભો છે આપણા ખેતરમાં. તમે જુઓ આટલા ભાગમાં છે, પેલા ભાગમાં એરંડા આવશે, પેલા જે લાસ્ટમાં દેખાયું તે ભાગમાં અડદ છે. તો બસ આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. તો વ્લોગને લાઈક કરી દેજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.